ઉપવાસમાં દર વખતે એક જ સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવીએ એક સાથે બે એવી મસ્ત ફરાળી વાનગી જે સ્વાદમાં એકદમ જબરજસ્ત લાગશે. એક તરફ છે મસાલેદાર અને ચટપટી બટાકાની સૂકી ભાજી અને બીજી તરફ છે મોતી જેવી છૂટી છૂટી સાબુદાણાની ખીચડી. બંને એવી બનશે, ઉપવાસ હોય કે ફરાળી નાસ્તો, એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો આજે બનાવીએ આ બંને પરફેક્ટ ઉપવાસ સ્પેશિયલ વાનગી એકદમ સરળ રીતે. નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી સાબુદાણાની ખીચડી અને બટાકાની સૂકી ભાજી. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે રેસીપીની શરૂઆત કરતા પહેલા તેમાં વપરાતી સામગ્રી જોઈ લઈશું. તો આપણે તે સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા એક વાડકી જેટલા સાબુદાણા લીધા છે. એને આપણે પલાળીને આ રીતે કોરા થઈ જાય એ રીતે રાખવાના છે, તો જ આપણી ખીચડી એકદમ છૂટી થશે. ને થોડાક બટાકાને મેં સમારી લીધા છે. આપણે ચેવડો લીધો છે, શીંગ અને તલને મેં શેકી લીધા છે, એનો અચકચરો ભૂકો કરી લીધો છે. આ જીરાનો પાવડર લીધો છે, શેકેલા જીરાનો. ધાણા આપણે સમારી લીધા છે. આ મસાલા શીંગ છે, આપણે ઘરે જ બનાવી છે, ઉપવાસમાં ખાઈ શકાય એવી. અને દાડમના દાણા, મરી પાવડર ને સિંધો મીઠું ફરાળી. તો ચાલો મિત્રો, હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવવા સૌથી પહેલાં એક પડી જેટલું કઢૈયામાં તેલ લઈ લઈશું. અને આપણે જે આ સાબુદાણા લીધા છે એ આમાં એડ કરી દઈશું. અને સાબુદાણાને આપણે ધીમા ગેસ પર ઢાંકીને થવા દેવાના છે, જેથી આપણા સાબુદાણા સરસ રીતે ચડી જાય. આપણે 5-10 મિનિટ આમ ઢાંકીને રાખીશું ને વચ્ચે વચ્ચે આપણે એને ચેક કરી લઈશું કે આપણા સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. આપણે ધીમો ગેસ કરીને એને ઢાંકીને થવા દઈશું. તો મિત્રો, આપણા સાબુદાણા હવે ચડી ગયા છે. જોઈ શકો છો કે આપણા સાબુદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણા સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. આ રીતે થાય, આ રીતે દબાઈ એટલે આપણા સાબુદાણાને આપણે હવે કાઢી લઈશું. આપણે આ સાબુદાણાને એક તપેલીમાં કાઢી લઈશું. હવે આપણે એમાં થોડું સિંધો મીઠું સ્વાદ પ્રમાણે ફરાળી ઉમેરીશું. આ અડધી વાડકી જેટલા મેં બટાકા સમારીને લીધા છે એ ઉમેરી દઈશું. શેકેલી શીંગ અને તલનો પાવડર છે એ આપણે 2 ચમચી જેટલો ઉમેરીશું. આપણે થોડા ધાણા ઉમેરીશું, ઝીણા સમારેલા. અડધી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. ને થોડો આપણે મરી પાવડર ઉમેરીશું. અડધો લીંબુનો રસ ઉમેરીશું. હવે આપણે એમાં થોડી આ ફરાળી ચેવડો ઉમેરીશું ને થોડા દાડમના દાણા ને આ બધું મિક્સ કરી લઈશું. મિત્રો, આપણે એમાં 1 ચમચી જેટલો સૂકું મરચું ઉમેરીશું અને 1 ચમચી જેટલી આપણે એમાં દળેલી ખાંડ ઉમેરીશું ને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. તો મિત્રો, હવે આપણે સૂકી ભાજી બનાવવા માટે તેની સામગ્રી જોઈ લઈશું. તો આપણે અહીંયા બટાકા સમારીને લઈ લીધા છે બાફીને, ને મરચાં અને લીમડાની પેસ્ટ બનાવી લીધી છે.
મીઠું છે, ફરાળી દાડમ છે, જીરું છે, સિંગ અને તલનો ભૂક્કો છે, મસાલા સિંગ છે, શેકેલું જીરું છે, ધાણા છે અને ફરાળી ચેવડો છે. તો ચાલો હવે આપણે સૂકી ભાજી બનાવી લઈશું. તો એના માટે આપણે અહીંયા 2 પડી જેટલું તેલ લઈ લઈશું. ને આપણે 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ છે, એમાં લીમડો આપણે વાટ્યો છે, 6-7 લીમડાના પાન એ શેકી લઈશું આપણે બરાબર, અને થોડું જીરું ઉમેરી દઈશું. તો આપણે ધીમા ગેસ પર મસાલાને શેકાવા દઈશું, જેથી આપણો જે મરચાં છે એ બળી ના જાય. હવે આપણે એમાં જે આ બટાકા સમારીને લીધા છે એ ઉમેરી દઈશું. એમાં આપણે 2 ચમચી જેટલો તલ અને સિંગનો ભૂક્કો ઉમેરીશું. થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો ઉપવાસ માટે બનાવવાની છે એટલે આપણે ફરાળી મીઠાનો ઉપયોગ કરેલો છે, સિંધવ મીઠાનો ઉપયોગ કરેલો છે. હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી બટાકાની સૂકી ભાજી થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે ઉપરથી એમાં થોડી ફરાળી ચેવડો, થોડા દાડમના દાણા ને થોડા ધાણા ને મસાલા સિંગ ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણી ઉપવાસમાં ખાઈ શકાય એવી બટાકાની સૂકી ભાજી. તો જોઈ શકો છો મિત્રો કે આપણી ઉપવાસમાં ખાઈ શકાય એવી 2 વાનગીઓ આપણી બનીને તૈયાર છે, ફરાળી સાબુદાણાની ખીચડી અને બટાકાની સૂકી ભાજી. તો તમને અમારી આજની આ રેસીપી કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.